નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 15 સંભાવનામાં એક વાક્યમાં જવાબ આપવાનો અભ્યાસ કરવાનો છે। એમાં સૌથી પહેલો પ્રશ્ન શું કહે છે મિત્રો? તો કે 400 ખમીસોના એક જથ્થામાં, એટલે કે 400 ખમીસનો એક જથ્થો છે, આ જથ્થામાંથી ખામીયુક્ત ખમીસ પસંદ થાય તેની સંભાવના 0.035 છે। એટલે કે આખા જથ્થામાંથી ખામીયુક્ત એટલે ખામીવાળું આપણે ખમીસ લઈ, એટલે કે ખામીવાળું ખમીસ પસંદ કરી તેની સંભાવના આપણે આપી છે। કેટલી આપી છે? 0.035। તો આ જથ્થામાં ખામીવાળા ખમીસ હશે કેટલા, એ આપણે શોધવાનું છે। તો એકદમ સરળ છે મિત્રો। આપણે સંભાવના મળે કઈ રીતે, પહેલાં આપણે એ નક્કી કરીએ। દાખલા પહેલામાં તો કે આપણે જાણીએ છીએ કે ખામીયુક્ત ખમીસ હોય તેની સંભાવના જો મારે શોધવી હોય તો હું એમ કહું કે ખામીયુક્ત ખમીસની સંભાવના બરાબર ખામીયુક્ત ખમીસની સંભાવના બરાબર છેદમાં શું આવે? છેદમાં કુલ પરિણામ આવે। સંભાવનાનું સૂત્ર આવું હોય કે સંભાવના બરાબર છેદમાં કુલ પરિણામ અને ઉપર આવે ઉદ્ભવતા પરિણામ। તો કુલ પરિણામ એટલે શું? તો કુલ પરિણામ એટલે 400, કેમ કે આપણે 400 ખમીસમાંથી એક ખમીસ પસંદ કરવાનું છે। તો ટોટલ 400 ખમીસમાંથી એક ખમીસ પસંદ કરવું હોય તો આપણા માટે કુલ પરિણામ બને 400। તો અહીંયા કુલ પરિણામ લખું છું હું 400। હા, તો ટોટલ ખમીસ જે છે એ શું બનશે? આપણા કુલ પરિણામ। અને ઉપર શું આવશે? તો ઉપર આપણે આ 400 ખમીસમાંથી પસંદ કરેલ ખમીસ આવશે। તો મિત્રો તમે મને એ જણાવો કે આ 400 ખમીસ છે એમાં હું પહેલું ખમીસ જોઉં છું, બીજું ખમીસ જોઉં, ત્રીજું ખમીસ જોઉં, ચોથું ખમીસ જોઉં, આમ 400 ખમીસ હું જોવાનો છું। તો આ 400 ખમીસમાં અમુક સંખ્યામાં ખમીસ કેવા હશે? ખામીવાળા હશે। તો આપને ખબર નથી કે કેટલા ખમીસ ખામીવાળા છે। ટોટલ 400 ખમીસમાં કેટલા ખમીસ ખામીવાળા છે મને ખબર નથી, તો આપણે શોધવાના છે। જો કે જથ્થામાં ખામીયુક્ત એટલે ખામીવાળા ખમીસ કેટલા, એની સંખ્યા તો આપણે શોધવાની છે। તો માનો કે આ 400 ખમીસમાંથી કેટલા ખમીસ એવા ઉદ્ભવે છે જે ખામીવાળા છે? તો માનો કે ખામીયુક્ત ખમીસ માનો કે X છે। માનો કે ખામીયુક્ત ખમીસ કેટલા છે? તો ખામીયુક્ત ખમીસ માનો કે X છે। એટલે કે 400 ખમીસ તપાસતા ખામીવાળા ખમીસ કેટલા ઉદ્ભવ્યા? તો કે X ઉદ્ભવ્યા। ખબર નથી એટલે X ધારી લીધું, કેમ કે આપણે શું કરવાનું છે? શોધવાનું છે। એટલે કે હવે મારે X ની કિંમત શોધવાની છે। ખામીયુક્ત ખમીસની સંખ્યા શોધવી એટલે શું શોધવું? X ની કિંમત। તો કુલ પરિણામ નીચે આવશે અને ઉદ્ભવતા પરિણામ ક્યાં આવશે? તો કે X આવશે ઉપર। કે 400 ખમીસમાંથી ખામીયુક્ત ખમીસ કેટલા ઉદ્ભવે છે? તો કે X ઉદ્ભવે છે। એટલે નીચે કુલ પરિણામ અને ઉદ્ભવતા પરિણામ ઉપર। રેડી? અને એના બરાબર શું થાય? સંભાવના થાય। તો મિત્રો આપણે સંભાવના આપી છે, સંભાવના કેટલી આપી છે? 0.035। તો સંભાવનાની જગ્યાએ લખું છું 0.035, અથવા ડાયરેક્ટ લખવું હોય તો પોઈન્ટ પછી 3 આંકડા હોય તો આને શું લખાય? 35ના છેદમાં શું લખાય? 1000 લખાય। 0.035 ને શું લખાય? 35ના છેદમાં 1000। તો આપણે સંભાવના લખી નાખી। રેડી? હવે આ બાજુ શું છે? 400 છેદમાં છે, આ 400 છેદમાં છે એ બરાબરની આ બાજુ અંશમાં આવે તો ગુણાકારમાં આવે। એટલે છેદના 400 છે ને આ બાજુ લઈ લો એટલે 400 ક્યાં આવશે? ગુણાકારમાં આવશે। આ સંભાવનાની સંભાવના લખી નાખી એમને। છેદના 400 ઉપર લીધા તો ગુણાકારમાં આવ્યા બરાબર X। એટલે હું ખામીવાળા ખમીસની સંખ્યા જે આપણે શોધવાની છે। તો આના છેદ ઉડાડો તો કે 0, 0, 2 છે એ કેન્સલ થઈ જાય। રેડી? વધ્યું હું? તો કે 35 ગુણ્યા 4 ના છેદમાં 10। 35 ચોક 140, 35 દુ 70 અને 70 ને 70 140, એટલે 35 ચોક થાય 140 ના છેદમાં કેટલા છે? 10। તો છેદમાં લખ્યા 10 બરાબર X ના X। એમનો X એટલે શું? તો કે ખામીયુક્ત ખમીસની સંખ્યા। હવે 0, 0 થઈ જાય કેન્સલ, તો X ની કિંમત કેટલી આવી? તો X ની કિંમત મળી 14। તો એનો મતલબ એવો થયો કે ખામીયુક્ત ખમીસ કેટલા હશે? તો કે 14 હશે। ટોટલ 400 ખમીસના ઢગલામાં ખામીયુક્ત એટલે ખામીવાળા ખમીસ કેટલા હશે? તો કે 14 ખામીસવાળા હશે। હવે પ્રશ્ન બીજો શું કહે છે? તો કે 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યા છે। તો 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યા હોય એમાંથી યાદચ્છિક રીતે
એક સંખ્યા પસંદ કરી તો એ સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના કેટલી? તો મિત્રો સંભાવના મળે કેમ, બીજાનો જવાબ મારે દેવો હોય તો સંભાવના મળે કેમ, તો સંભાવના બરાબર છેદમાં આવશે કુલ સંખ્યા. તો મિત્રો તમે કુલ કેટલી સંખ્યામાંથી એક સંખ્યા પસંદ કરો છો, એ સંખ્યા કુલ કેટલી છે એ તમારે કહેવાની છે. તો કુલ 1 થી 100 સુધીમાં કેટલી સંખ્યા આવે, તો આપણે જાણીએ 1 થી 100 સુધીમાં 100 સંખ્યા આવે. એનો મતલબ તમે 100 સંખ્યામાંથી એક સંખ્યા પસંદ કરો છો. માટે સંભાવનામાં કુલ પરિણામ છેદમાં આવે તો કુલ પરિણામ શું આવશે? અહીંયા 100 આવશે. જો સંભાવનાનું સૂત્ર એવું હોય છેદમાં કુલ પરિણામને ઉપર શું આવે? ઉદ્ભવતા પરિણામ. તો કુલ પરિણામ 100 આવશે. શા માટે કુલ પરિણામ 100 આવશે? કેમ કે તમે 100 સંખ્યામાંથી ટોટલ 100 સંખ્યામાંથી એક સંખ્યા પસંદ કરો છો, માટે કુલ પરિણામ 100 આવશે. હવે પ્રશ્ન એમ છે કે આ 100 સંખ્યામાંથી એક સંખ્યા પસંદ કરો, એ અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના કેટલી? તો આ 100 સંખ્યા તપાસો. આ 1, પછી 2, પછી 3, આ 4, આ 5, એમ કરતાં કરતાં 100 સુધીની સંખ્યા તપાસો. આમાં કેટલી એવી સંખ્યા ઉદ્ભવશે જે અવિભાજ્ય હોય? અવિભાજ્ય એટલે જેના ભાગ ન પડતા હોય એવી આમાંથી કેટલી સંખ્યા ઉદ્ભવશે? એ ઉદ્ભવતી સંખ્યા જે કાંઈ છે એ ક્યાં આવશે? ઉદ્ભવતા પરિણામ ઉપર આવશે. આમાંથી 10, 15, 50, 25 એવી કેટલી સંખ્યા આમાંથી નીકળે 1 થી 100 સુધીમાં જે અવિભાજ્ય હોય, એટલે કે અવિભાજ્ય હોય એવી કેટલી સંખ્યા ઉદ્ભવે છે જે ઉદ્ભવતા પરિણામમાં ઉપર આવશે. તો મિત્રો તમારે એક વાત યાદ રાખવાની છે, બરાબર મગજમાં બેસાડ લેવાની છે. 1 થી 100 સુધીમાં 1 થી 100 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા આવે? તો કે 25 અવિભાજ્ય સંખ્યા આવે. આ યાદ રાખ લેવાનું. 1 થી 100 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા આવે? 25. રેડી? કોઈ એમ પૂછે 1 થી 50માં કેટલી આવે, તો 1 થી 50નું કોઈ પૂછે તો 1 થી 50માં આવશે 15 અવિભાજ્ય સંખ્યા આવશે. 1 થી 25માં પૂછે તો મિત્રો, તો 1 થી 25માં જો કોઈ પૂછે તો 9 અવિભાજ્ય સંખ્યા આવે. આ યાદ રાખ લેવાય. આ 3ની બહાર એક પણ ક્વેશ્ચન ના બને. જો તમને મોટી સંખ્યામાં પૂછે 1 થી 100 સુધીમાં, 1 થી 50માં, 1 થી 25માં, તો આ 3માંથી જ એક ક્વેશ્ચન બને, બીજો એક પણ ક્વેશ્ચન પરીક્ષા બોર્ડમાં ન બને. એટલે 1 થી 100 કે તો 25 અવિભાજ્ય સંખ્યા હોય, 1 થી 50ની અંદર 15 અવિભાજ્ય સંખ્યા હોય અને 1 થી 25માં 9 અવિભાજ્ય સંખ્યા હોય. આ યાદ રાખ લેવાનું મિત્રો. તો અહીંયા 1 થી 100ની અંદર કેટલી અવિભાજ્ય સંખ્યા ઉદ્ભવશે? 25 ઉદ્ભવશે. તમે જોવો ને એટલે આમાં 25 અવિભાજ્ય સંખ્યા હશે, એટલે ઉદ્ભવતા પરિણામ કેટલા આવશે? 25. 25ના છેદમાં 100. તો આના છેદ ઉડે 25 ચોક 100, એટલે જવાબ શું આવશે? 1/4. તો આની સંભાવના કેટલી મળશે? તો આનો જવાબ આવશે 1/4. તો મિત્રો અહીંયા આપણા 2 પ્રશ્નો કામ થાય છે પૂરું. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 શું કહે છે? એક છોકરીએ લોટરીની અમુક ટિકિટ ખરીદ્યા બાદ, છોકરી શું કરે છે? લોટરીની ટિકિટ ખરીદે છે અને તેને પ્રથમ ઇનામ મળે તેની સંભાવના 0.08 છે. એટલે કે છોકરીને ઇનામ લાગે તેની સંભાવના કેટલી છે? 0.08 છે. અને પછી એમ કહે છે કે લોટરીમાં કુલ કેટલી ટિકિટ છે? 6000 ટિકિટો છે. તો આ ટિકિટોમાંથી વહેંચાઈ હોય તો તે છોકરી કેટલી ટિકિટ ખરીદી હશે? એટલે કે કુલ ટિકિટ 6000 ટિકિટ છે. આ 6000 ટિકિટમાંથી અમુક ટિકિટો છોકરી ખરીદે છે. એ કેટલી ટિકિટ 6000માંથી છોકરી ખરીદે છે તે આપણે ટિકિટની સંખ્યા શોધવાની છે અને એની સંભાવના આપી છે. છોકરીને ઇનામ લાગે તેની શું આપી છે? સંભાવના આપી. કેટલી? 0.08. તો આને સમજવું હોય તો એકદમ સરળ, હું સીધું જ કહી શકું અહીંયા કે છોકરીને ઇનામ લાગે તેની સંભાવના બરાબર શું? તો છોકરીને ઇનામ લાગે તેની સંભાવના બરાબર કુલ ટિકિટ આવશે છેદમાં. કુલ ટિકિટ કેટલી આવશે? છેદમાં આવશે. તો કુલ ટિકિટ જે છે એ લખું છું છેદમાં. કેમ આવું? કેમ કુલ ટિકિટ કેમ છેદમાં? તો કે કુલ ટિકિટમાંથી જ એક ટિકિટ પસંદ કરતી હોય તો કુલ ટિકિટ આપણા માટે શું બને? કુલ પરિણામ બને. તો કુલ ટિકિટ કેટલી છે? 6000 છે. 6000 ટિકિટમાંથી એક ટિકિટ પસંદ કરે છે, એટલા માટે આ 6000 ટિકિટ આપણા માટે કુલ પરિણામ બનશે. તો આ કુલ ટિકિટ એટલે બીજું કાંઈ નહીં, આપણા માટે કુલ પરિણામ. ને કુલ પરિણામ કેટલા છે? તો કે 6000 છે. અહીંયા ન લખવું હોય તો નીચે લખીએ આપણે. રેડી? કે કુલ ટિકિટ એટલે બીજું કાંઈ નહીં, કુલ ટિકિટ એટલે કુલ પરિણામ કેટલા છે આપણા માટે? કુલ પરિણામ છે આપણા માટે 6000. હવે વાત એવી છે કે 6000માંથી અમુક ટિકિટો છોકરી ખરીદે છે. તો એ
6000 જે ટિકિટ છોકરી ખરીદે છે એ આપણા માટે શું બને? ઉદ્ભવતા પરિણામ બને. કેમ કે સંભાવના, ઇનામ લાગે તેની સંભાવના કઈ રીતે નક્કી થાય? તો ઇનામ લાગે તેની સંભાવના બરાબર કુલ ટિકિટ ઉપર આવશે ખરીદેલી ટિકિટ, કે 6000 કેટલી ટિકિટ ખરીદે છે, 6000 જેટલી ટિકિટ ખરીદે એ આપણા માટે ઉદ્ભવતા પરિણામ બને. એટલે સંભાવના બરાબર છેદમાં કુલ ટિકિટ અને ઉપર ખરીદેલી ટિકિટ. તો ઉપર શું આવશે? ખરીદેલી ટિકિટ. છોકરીએ જે ટિકિટ ખરીદી છે એ ખરીદેલી ટિકિટ ક્યાં આવશે? તો ખરીદેલી ટિકિટ આવશે ઉપર. ખરીદેલી ટિકિટ ક્યાં આવશે? ઉપર. ખબર નથી તો ધારો કે x જેટલી ટિકિટ ખરીદી છે, જે આપણે શોધવાની છે. જો છોકરીએ કેટલી ટિકિટ ખરીદી છે, તો ધારો કે છોકરીએ x ટિકિટ ખરીદી છે, તો આપણે x હવે શોધવાના છે. અને આપને સંભાવના આપી છે, છોકરી જીતે છે એની સંભાવના આપી, ઇનામ લાગેની સંભાવના આપી 0.08. તો સંભાવના અહીંયા આવશે અને 0.08 છે એની જગ્યાએ લખો, શું લખી શકાય? બે આંકડા પછી પોઈન્ટ હોય તો 8/100 લખી શકાય. તો સંભાવના લખીએ 8/100. રેડી? આ 6000 નીચે છે ને ક્યાં લઈ આવીશ? હવે ઉપર લઈ આવીશ. થોડુંક વ્યવસ્થિત લખીએ આપણે અહીંયા 8/100. હવે છેદમાં 6000 છે ક્યાં આવશે? અંશમાં આવશે. શું આવશે ભાઈ અહીંયા? રેડી? છેદમાં 6000 છે ક્યાં આવશે? હવે અંશમાં લઈ આવી. અંશમાં જુઓ અહીંયા તો 8/100 જેમ છે એમ નામ છેદના 6000 ક્યાં આવ્યા? અંશમાં આવ્યા 6000 બરાબર x એમ નામ. 2 0 કેન્સલ અહીંથી અને 2 0 અહીંથી કેન્સલ. રેડી? 60 × 8 તો 8 છક ને 48, પાછળ 0 ને 0 એમ નામ. તો એનો મતલબ x ની કિંમત કેટલી મળી? 480. એનો મતલબ આ x એટલે બીજું કાંઈ નહીં, ખરીદેલ ટિકિટની સંખ્યા. એનો મતલબ 6000 છોકરીએ કેટલી ટિકિટ ખરીદી હશે? 480 ટિકિટ ખરીદી હશે. ત્યારબાદ આપણે ચોથા પ્રશ્ન ઉપર આગળ વધીએ. અહીંયા લખું છું, જવાબ આવશે આનો 480. ત્યારબાદનો પ્રશ્ન એ પણ ખૂબ અગત્યનો છે, પરીક્ષામાં વારંવાર પૂછાય છે. ચોથો પ્રશ્ન શું કહે છે? ચોથો પ્રશ્ન તો કે P of A minus P of A બાર, કોઈ ઘટના અને એની પૂરક ઘટના, આપણે જાણીએ છીએ આ ઘટના શું કહેવાય? એની પૂરક ઘટના. બંનેની બાદબાકીનું મૂલ્ય આપ્યું છે 0.2. તો તમારે આ P of A ની કિંમત શોધવાની છે. તો કઈ રીતે મળે? તો એકદમ સરળ મિત્રો, આપણે જાણીએ છીએ એક શરત છે, કોઈ પણ ઘટના અને એની પૂરક ઘટના માટે શું છે? એક શરત છે. કઈ શરત છે? તો આપણે જાણીએ છીએ કોઈ પણ ઘટના અને એની પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો બરાબર 1 થાય. તો આપણે આ શરતનો ઉપયોગ કરીને P of A ની કિંમત શોધવાની છે. એનો મતલબ આ P of A તો આપણે શું કરવાના છે? શોધવાના છે. તો P of A ના P of A રાખીશ એમનેમ, કેમ કે એ તો શોધવાના છે. તો હવે P of A શોધવો હોય કરવું શું પડે? તો મારી પાસે P of A બારની કિંમત હોવી જોઈએ. જો P of A બારની કિંમત મને મળી જાય અને P of A બારની કિંમત અહીંયા મૂકી દઉં તો મને P of A ની કિંમત મળી જાય. તો પ્રશ્ન એમ છે, P of A બારની કિંમત લઈ આવી ક્યાંથી? તો એના માટે તો આપણે શરત આપી છે. આ શરતમાંથી મને શું મળશે? P of A બારની કિંમત મળશે. કઈ રીતે મળશે? જો મેળવીએ. એકદમ સરળ છે. જો કઈ રીતે મળશે? તો P of A બારને શું બનાવાય સૂત્રનો કરતા? તો આ ઓછા P of A બાર છે બરાબરની સામે લઈ જાઓ તો એ P of A બાર કેવા થઈ જાય? વધતા થઈ જાય. તો સામે લઈ ગયો તો P of A બાર થઈ ગયા વધતા, ઓછા હતા વધતા થઈ ગયા. અને 0.2 ને બરાબરની આ બાજુ લઈ આવું તો આ બાજુ એક તો P of A ત્યાં હતા અને ઓલા 0.2 આ બાજુ આવે કેવા થઈ જાય? -0.2. કેવા થઈ જાય? -0.2. એનો મતલબ P of A બારની કિંમત આપને મળી ગઈ. કેવા સ્વરૂપમાં મળી? P of A સ્વરૂપમાં મળી. અને P of A તો આપણે જોતા હશે એટલે P of A થી આપણે કંઈ તકલીફ નથી, કેમ કે એનું મૂલ્ય તો આપણે શોધવાનું છે. તો હવે તમને જ્યાં P of A બાર દેખાય ત્યાં આવું લખી શકાય. રેડી? તો લખીએ આપણે. જો P of A બારની કિંમત આમાં મૂકી જોઈએ શું થાય. તો આ P of A ના P of A જેમ છે એમ પ્લસ P of A બાર બરાબર શું લખાય? તો કે P of A બાર બરાબર P of A minus 0.2. તો લખાય અહીંયા P of A minus 0.2 બરાબર 1/1 એમ. હવે આનું સાદુરૂપ આપીએ તો આમાં માત્ર ને માત્ર તમને P of A જ જોવા મળે છે. તો આમાં તમને શું મળવાની છે? P of A ની કિંમત મળશે સાદુરૂપના અંતે. સાદુરૂપ આપો તો આ એક વખત P of A અને આ એક વખત, તો એક ને એક 2 વખત P of A થાય. તો આને આમ લખાય કે 2 વખત P of A અને આ ઓછા 0.2 સામે આવે તો વધતા 0.2 થઈ જાય. રેડી? તો એક ત્યાં હતા વધતા શું થયું? 0.2 થયા.
હવે આનું તમે સાદુરૂપ આપો 2p ઓફ a ના 2p ઓફ a જેમ છે એમનેમ આ બેયનો સરવાળો શું થાય 1.2 થાય તો લખ્યા 1.2. રેડી. હવે આ બે ગુણાકારમાં આ બાજુ બે ભાગાકારમાં આવશે એટલે 1.2 ભાગ્યા કેટલા થાય 2 થાય. તો મિત્રો હું અહીંયા લખું છું, આ શરત હતી એના થોડુંક ઉપર જવા દઉં છું, અહીંયા લખું છું હું અહીંયા આગળ. તો p ઓફ a ને જો હું સૂત્રનો કરતા બનાવું તો p ઓફ a બરાબર શું આવશે તો કે 1.2 ભાગ્યા 2. તો 1.2 ભાગ્યા તમે 2 કરો એટલે ગુજરાતીમાં કેવું હોય ને તો પોઈન્ટ કાઢી નાખાય. 12 ભાગ્યા 2 કરો તો 12 ભાગ્યા 2 એટલે કેટલા આવે 6 આવે. અને પાછો એક આંકડા પછી પોઈન્ટ કાઢ્યો હોય તો પાછો એક આંકડા પછી પોઈન્ટ આપી દેવાય. શું કામ કરાય ઘડીક વાર પૂરું તો એક આંકડા પછી પોઈન્ટ કાઢી લેવાય. 12 ભાગ્યા 2 એટલે 6 આવી ગયા. એક આંકડા પછી પોઈન્ટ કાઢ્યો તો વળી પાછો એક આંકડા પછી પોઈન્ટ આપી દેવાનો. જોઈએ જો તો 12 ભાગ્યા 2 કરો કેટલા આવશે તો 12 ભાગ્યા 2 કરો તો આવે 6. અને એક આંકડા પછી પોઈન્ટ કાઢ્યો તો વળી પાછું એક આંકડા પછી પોઈન્ટ આપી દઉં ને આગળ કઈ ન શું લખ નાખાય 0 લખ નાખાય. તો એનો મતલબ p ઓફ a ની કિંમત કેટલી મળી 0.6. તો અહીંયા જવાબ આવશે આનો 0.6. તો લખું છું 0.6. હા, ત્યારબાદ છેલ્લો અને પાંચમો પ્રશ્ન જોવાનો છે. એક વાક્યમાં ઉત્તર આપવાનો. જોઈએ આપણે શું કહે છે. છેલ્લા પ્રશ્ન છે એ પણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો છે. વારંવાર આવા પ્રશ્ન પૂછાય છે. પરીક્ષામાં આટલા ગુણ મળે એની સંભાવના કેટલી, વારંવાર આવા પ્રશ્ન આવે છે. રેડી. જોઈએ. હવે વાત એવી છે 50 ગુણની પરીક્ષા છે અને એમાંથી આહારને 35 ગુણ મળે તેની સંભાવના કેટલી. તો આપણે સંભાવના મેળવતા કઈ રીતે હોય તો આપણે જાણીએ છીએ કે સંભાવના બરાબર છેદમાં શું આવે તો છેદમાં આવે કુલ પરિણામ, છેદમાં શું આવે કુલ પરિણામ અને ઉપર શું આવે ઉદ્ભવતા પરિણામ. તો ઉપર લખું છું ઉદ્ભવતા પરિણામ. હવે મને તમે એ સમજાવો કે આપણે સંભાવના શોધવા માટે પેલા કુલ પરિણામ મેળવશી અને પછી ઉદ્ભવતા પરિણામ મેળવશી એ અહીંયા મૂકી દઈએ એટલે આપણે સંભાવના મળી જાય. તો મને એ કહો કે 50 ગુણની પરીક્ષા હોય તો એમાં કુલ પરિણામ કેટલા હોય. 50 ગુણની પરીક્ષામાં કુલ પરિણામ કેટલા હોય 51 હોય. 51 શા માટે તો એવું બની શકે કે 50 ગુણની પરીક્ષા હોય અને કોઈ વિદ્યાર્થીને 0 ગુણ આવતા હોય. જો 0 ગુણ આમાં આવે, અમુક નંગ એવા હોય કે જેને 0 ગુણે મળતા હોય. એટલે 50 ગુણની પરીક્ષામાં 0 ગુણ મળે એવું પણ બને. 50 ગુણની પરીક્ષામાં કોકને 1 ગુણ આવે, કોઈને 2 આવે, કોઈને 3 આવે. આમ 50 સુધીમાં ગમે તે ગુણ આવી શકે. એનો મતલબ આપણી પાસે કુલ પરિણામ 51 થાય. તમે 0 થી લઈને 50 સુધીની સંખ્યા ગણો, કેટલી સંખ્યા થાય 51, કેમ કે 0 એમાં ગણાય. રેડી. એટલે કુલ પરિણામ આવશે 51. કેમ કે 0 પણ મળે, 1 પણ મળે, 2 પણ મળે, 3 પણ મળે, 4 પણ મળે, 50 સુધીમાંથી કોઈ પણ માર્ક મળી શકે. માટે આટલામાંથી જ કુલ માર્ક મળવાના છે. તો આટલામાંથી જ કોઈ માર્ક મળવાના હોય તો આ શું બને કુલ પરિણામ બને. કેમ કે આમાંથી જ કોઈ એકાદ માર્ક મને મળવાના છે એટલા માટે. તો કુલ પરિણામ થાય આ બધા 51. રેડી. હવે એમ કીધું છે એમાં 35 ગુણ મળે તેની સંભાવના. તો તમે આ 0 થી લઈ અને 50 સુધીની તમામ કિંમતો તપાસી લો. એમાં 35 કેટલી વખત ઉદ્ભવશે તો 0 થી 50 સુધીની સંખ્યામાં વચ્ચે ક્યાંક શું આવતા હશે 35 આવતા હશે કે નહીં. તો 35 કેટલી વખત આવવાના છે 0 થી 50માં એક જ વખત આવવાના છે. એનો મતલબ ઉદ્ભવતા પરિણામ શું થાય 1 થાય. એટલે કે 51 પરિણામ તમે તપાસો 0 થી લઈ અને 50 સુધીના તમે માર્ક તપાસો એમાં 35 કેટલી વખત ઉદ્ભવશે એક વખત. માટે ઉદ્ભવતા પરિણામ 1 છેદમાં કુલ પરિણામ 51. તો સંભાવના શું આવી 1/51. તો અહીંયા 50 ગુણની પરીક્ષામાં આહારને 35 ગુણ મળે તેની સંભાવના કેટલી આવે છે 1/51. મિત્રો એક વાત યાદ રાખવાની છે કે જ્યારે આટલા ગુણની પરીક્ષા છે એવો શબ્દ વાપર્યો હોય ત્યારે કુલ પરિણામ ગુણ કરતા એક વધુ હોય. 50 ગુણની પરીક્ષા હોય તો 51 ગુણ, કુલ પરિણામ 51 માનીને આગળ હાલવાનું. 80 ગુણની પરીક્ષા કહે તો કુલ કેટલા પરિણામ આવશે 81 આવશે. કેમ કે 0 પણ એમાં ગણવાના હોય એટલા માટે. તો મિત્રો તમને આ 5 પ્રશ્ન એક વાક્યમાં જવાબ આપોના 5 પ્રશ્નો તમને બરાબર સમજાઈ ગયા હશે. હવે આપણે આવતા લેક્ચરમાં વિધાન ખરા છે કે ખોટા તેનો અભ્યાસ કરવાનો છે. આભાર મિત્રો.